વેલકમ ફ્રેન્ડ્સ. એકલવ્ય એકેડમીમાં આપ સર્વનું સ્વાગત છે. મારી સાથે જોડાયેલા અને આજના સેમિનારના રિસોર્સ પર્સન એવા ડૉક્ટર શિલ્પા ઘોડાસરા, હાલ ગીતાંજલિ બીએડ કોલેજના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર તરીકે પણ, અને સાથે સાથે એવી ઉજ્જવળ કારકિર્દી ધરાવનાર, શિક્ષણની ટોચ કહી શકે, આપણે કહી શકીએ એવી એમની પાસે ઉપાધિઓ છે. MA, MEd, MPhil અને PhD એજ્યુકેશનની અંદર એમણે પૂર્ણ કરેલું છે. તેજસ્વીતાથી ભરેલું આ વ્યક્તિત્વ છેલ્લા 15 વર્ષ થયા શિક્ષણ સાથે પૂરી રીતના સંકળાયેલ છે. તો આ તકે એકલવ્ય એકેડમીની અંદર આજનો આપનો જે સેમિનાર છે, ટેટ અને ટાટ, આપને મૂંઝવતા તમામ પ્રશ્નોનું માર્ગદર્શન આપણે એમની પાસેથી મેળવવાનું છે. તો આપણે વધુ સમય કશામાં નહીં ગુમાવીએ અને જેના માટે આપ અહીં ઉપસ્થિત છો, આપને કોઈ પણ ટેટ અથવા ટાટના પ્રશ્નો મૂંઝવતા હોય તો તમે ખુલ્લા દિલથી અહીંયા પૂછી શકો છો. હાલની પરિસ્થિતિ આપ જાણો છો, લગભગ 3 લાખની આસપાસ એજ્યુકેશનની અંદર આમ તો બેકાર જ કહેવાય, આવી ઉપાધિ લઈને ફરે છે. ગવર્મેન્ટ હવે જાગી છે અને તબક્કાવાર બધી ભરતીઓ એમણે શરૂ કરી છે. તો ગવર્મેન્ટ હવે જાગી એની પાછળનું કારણ પણ આપણે જાણીએ છીએ. પણ આપણું કામ થાય, આપણે જે માટે ડિગ્રી પ્રાપ્ત કરી છે અને આપણું જે ધ્યેય છે આપણને પ્રાપ્ત થાય, એ આપણા માટે મુખ્ય હોય છે. છેલ્લો રાઉન્ડ 6થો પૂરો થયો ટેટનો, એટલે વિચારો 6 રાઉન્ડની અંદર ભરતી ઘણી બધી થઈ ચૂકી છે, પણ હજી ઘટ છે જ, અને આ રોલિંગ તો રહેવાનું જ છે. ગવર્મેન્ટે છેલ્લા ઘણા સમય ત્યાં લગભગ 2017 કે 19માં આઈ થિંક એક્ઝામ ટેટની લીધેલી, તો હવે આવી રહી છે, પાકું છે. ટૂંક સમયમાં એટલે કે હવે બસ ઘડીઓ ગણાય છે, અને જાહેરાત બસ લગભગ આ મહિનો ઉતરતા અથવા આ મહિનાના એન્ડમાં કે ફાઇનલ છે કે ટેટ ટાટની એક્ઝામ લેવાશે. અને આપ સૌ જાણો છો એ પ્રમાણે કદાચ આ લાસ્ટ હશે. નવી શિક્ષણ નીતિ મુજબ કયું નોટિફિકેશન કેવી રીતના આવે, જે જાહેરનામું બહાર પડે એમાં કેવા ભરતીના નિયમ આવે, એ આપણે જાણતા નથી. પણ આપણને શંકા છે કે હવે આ પદ્ધતિથી કદાચ તમે લોકો છેલ્લા હશો, પછી એમાં ચેન્જીસ આવી શકે એમ છે. મેડમ એ વિશે કહેશે જ આપણને વધુ, એટલે એ વિશે હું જાજુ નહીં બોલું. પણ અત્યારે હાલમાં એક્ઝામ આવે તો આપણે કેવી રીતના પ્રિપેર રહેવું જોઈએ, એનું માર્કિંગ કઈ રીતના હોય, કેવી રીતના સ્ટડી કરવું જોઈએ, એ વિષય અંતર્ગત કયા વિભાગો આવે છે, એ પરીક્ષાનું પરિરૂપ કેવું હોય છે, આ બધા પ્રશ્ન આપણને મૂંઝવતા હોય છે. તો ડિટેલમાં આપણે મેડમ પાસે જાણવાનું છે. તમને કંઈ પણ વચ્ચે ક્વેશ્ચન થાય તો આપ એ ક્વેશ્ચન પૂછી શકો.
તો આટલી પ્રાસ્તાવિક પછી હવે આપણે જાજો સમય ન બગાડતા મેડમને જ વિનંતી કરીએ કે ટેટ અને ટાટ આ બંને વચ્ચેનો ફરક, બંનેનું પરીક્ષાનું પરિરૂપ અને આપના અનુભવ પ્રમાણે, જો કે મેડમ લાસ્ટ 15 યર 15 વર્ષથી આ બીએડમાં સંકળાયેલા છે, પંચશીલ અને હાલમાં ગીતાંજલિ બીએડ કોલેજ એના પ્રિન્સિપાલ છે, તો એમની પાસે બહોળો અનુભવ છે અને એમનો સબ્જેક્ટ જ આ છે, ભરતીનું માળખું. એટલે બહુ સૂક્ષ્મ બાબતો પણ મેડમ એમના વિશે જાણે છે. કોઈ પણ પદ્ધતિસરનું શિક્ષણ અને આયોજન આપણને સફળતા અપાવતું હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે પરીક્ષાની રાહ જોઈએ પછી મહેનત શરૂ કરીએ. ખરેખર એવું કરવું ન જોઈએ. પ્રિપરેશન પહેલા થવું જોઈએ અને પરીક્ષાની ડેટ જાહેર થાય પછી તો રિવિઝન થવું જોઈએ. અને એટલા માટે એકલવ્ય એકેડમી ટેટ અને ટાટના વર્ગ શરૂ કરવા જઈ રહી છે. મારી સાથે મારા મિત્ર અને એકલવ્ય એકેડમીના મારા પાર્ટનર ડૉક્ટર નીતિન સર, હું ડૉક્ટર વિજય ગોસ્વામી, અમે બધા બીએડ સાથે પૂર્ણ રીતે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. એ પણ ગીતાંજલિમાં લેક્ચર લેવા માટે બીએડને જઈએ છે સર. એટલા માટે ટેટ અને ટાટનું માળખું અમારા મગજમાં તો પૂરી રીતના છે અને અમે બધી ટેટ ટાટ ક્લિયર કરેલા છે. મેડમે લગભગ બધી ક્લિયર કરેલી છે પહેલી જ ટ્રાયમાં બધા. તો એ કેવી રીતના આપણે ક્લિયર કરવી જોઈએ અને સારા માર્ક્સ આવે. અને આપણને ખબર છે કે હવે તો ખાલી પાસ કરવાથી જોબ નથી મળવાની. તો જો એ માળખા પ્રમાણે આપણે એમાં મહેનત કરીએ, પીટીસી કરેલું હોય તો એના માટે ટેટ 1 માં શું કરવું જોઈએ, ટેટ 2 માં શું કરવું જોઈએ, અને ટાટ જો ક્લિયર કરીએ તો એના માટે શું કરવું જોઈએ, તો એ બધી માહિતી આપણે મેડમ પાસેથી લઈએ. તો મેડમ, ફરી વખત આપનું એકલવ્ય એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. હવે આપ આ વિશે વધુ અમારા તાલીમાર્થીઓને માહિતી આપશો. નમસ્કાર. પ્રથમ વાત તો હું એ કરીશ કે પીટીસી અને બીએડ કર્યું એટલે તમે ભાવિ શિક્ષકો છો. અને આજની પેઢી, યુવા પેઢી છે, એમના માટે જો કોઈ અગત્યની ભેટ હોય તો એ શિક્ષક સિવાય બીજી કોઈ ભેટ હોય નથી. એટલે આપ સૌ જ્યારે શિક્ષકના વ્યવસાયમાં જોડાયા છો ત્યારે તમારા વિદ્યાર્થીઓ માટે તમે બેસ્ટ એમના માટે ગિફ્ટ છો. કોઠારી કમિશને એવું કહ્યું છે કે ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. હવે વિચારો કે જો ભારતનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાતું હોય તો એક શિક્ષકની ભૂમિકા એ કેટલી અગત્યની હોય છે, એક શિક્ષકનું કર્તવ્ય એ કેટલું અગત્યનું હોય છે. આ શિક્ષક થવા માટે તમે પીટીસી અને બીએડ જે કર્યું હશે, પણ એક નિયમ અનુસાર પહેલા એવું હતું નહીં, માત્ર પીટીસી કે બીએડ કરો છો અને ગવર્મેન્ટ જોબ માટે 2010 સુધી અપ્લાય થતું. 2011 થી ગુજરાત બોર્ડ દ્વારા ટેટ ટાટની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એ આવી. જ્યારે 2011માં એક પરીક્ષાઓ શરૂ થઈ ત્યારે અમે એવું વિચારતા કે કંઈ આવું તો હોતું જ, આવું ના હોય. છતાં પણ બધાએ એના ફોર્મ ભર્યા, એક્ઝામ આપી અને ક્લિયર પણ કર્યું. મારી વાત કરું તો લગભગ એક્ઝામ મેં ક્લિયર કરી, ગવર્મેન્ટ 2 જોબ પણ છોડી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે તમે ઉગતા સૂર્ય જેવા છો, તમારી અંદર જબરજસ્ત જુસ્સો ભરેલો છે.
જબરજસ્ત આત્મવિશ્વાસ છે એ ભરેલો હોય. આ સમયે આ કોમ્પિટિશનના યુગમાં જો તમે મહેનત કરી લો તો ચોક્કસ સફળતા તરત તમે આગળ વધી શકો. અને ખાસ ટેટ અને ટાટ લાવવા પાછળનું માત્ર કારણ એ કે થોડી ગુણવત્તા જોઈએ. શિક્ષણ ક્ષેત્રે જે ગુણવત્તા છે એ લાવવી હશે તો અત્યારે કોમ્પિટિશનનો યુગ છે. બીએડ અને પીટીસી કરેલા અસંખ્ય લોકો છે અને એમાં જો ગુણવત્તા વાળા શિક્ષકો છે એને લાવી અને પછી એ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરે તો શિક્ષણનું કાર્ય છે એ ગુણવત્તાવાળું બનશે. સરે વાત કરી એમ કે ટેટ 1 અને ટેટ 2 આ બે વચ્ચે શું ફરક છે. પહેલી વાત તો હું એ મૂકીશ કે ટેટ 1 ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જે ધોરણ 1 થી 5 માટે લેવાય છે. જેણે પીટીસી કરેલું છે, પીટીસી કરેલું હોય એ લોકો ટેટ 1 આપી શકે છે. એનું ગુણાંકન કઈ રીતે હોય છે તો કે એમનું જે 12th 12મું ધોરણ છે એના 20 ગુણ ગુણાંકનમાં ગણાતા હોય. 5 માર્ક છે ગ્રેજ્યુએશનના છે અને પીટીસી કરેલું છે તો એના 25 છે એટલે કુલ 50 થયા અને 50 માર્ક ટેટ 1 ના હશે. આમ કરીને 100નું એ આખું ગુણાંકન છે એ બનતું હોય છે. 50-50% છે અત્યાર સુધી જે થઈ ગયું એ, પણ હવે પછીના 50% કેમ તમારે કેળવવા, કેમ મેળવવા એ તમારા હાથમાં છે. તમને 12મીમાં કેટલા પર્સન્ટેજ આવ્યા છે કે ગ્રેજ્યુએશનમાં કેટલા આવ્યા છે કે પીટીસીમાં કેટલા આવ્યા છે એ તો થઈ ગયું છે, પણ હવે પછી શું કરવાનું એ વિચારવાનું છે. એટલે અત્યારે સમય પણ છે, તક પણ છે કે 1 થી 5માં શિક્ષક બનવા માટે ટેટ 1 જ્યારે તમે આપો છો તો મેક્સિમમ સ્કોર તમે કરી શકો એવો પ્રયત્ન છે એ થાય. એટલે પહેલી બાબત એ અગત્યની છે કે એનું ગુણાંકન 50+50 50% છે તમારા મેરિટના આધારે અને 50% છે એ તમારી ટેટ 1ની એક્ઝામના આધારે આ રીતે ગુણાંકન બન્યું છે. હવે પેપર સ્ટાઇલની વાત કરીએ આપણે કે એની પેપર સ્ટાઇલ કેવી હોય તો 150 માર્કનું પેપર હોય છે. કોઈ નેગેટિવ સિસ્ટમ નથી એમાં. એમસીક્યુ ઓએમઆર સીટ પર જ પેપરો અપાતા હોય છે. 90 મિનિટનો સમય છે એટલે ખાસ એ અગત્યનું છે કે એટલા સમયમાં આટલા પ્રશ્નો પૂરા કેમ કરવા. જનરલી એવું થતું હોય છે કે સ્ટુડન્ટને એમ થાય કે હવે 150 માર્કનું પેપર છે, એમસીક્યુ છે, થઈ જશે. પણ ઘણી વખત એવું બને છે કે 20 થી 25 પ્રશ્નો સ્ટુડન્ટને રહી જતા હોય છે, એમાં પૂરતો સમય આપી નથી શકતા. એટલે જો વાંચન એકદમ વિસ્તૃત હશે, ઊંડાણપૂર્વકનું હશે તો પ્રશ્ન અટેન્ડ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં. પેપર સ્ટાઇલ કઈ રીતે હોય છે તો કે બે ભાગમાં પેપર છે એનું ડિવાઈડ છે, 75+75. પહેલો ભાગ છે 75 માર્કનો છે, બીજો ભાગ છે એ પણ 75 માર્કનો છે. પહેલા વિભાગમાં બાળ વિકાસ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, પેડાગોજી, શિક્ષણ સિદ્ધાંતો, ગુજરાતી, ઇંગ્લિશ અને ત્રીજું જે છે એની અંદર વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન એ બધા જ ટોપિક છે એ લેવાતા હોય છે. ખાસ કરીને કરંટ અફેર, વર્તમાન પ્રવાહો જે છે, જીકે છે એ. હવે આપણને વિચાર એ આવે કે જીકે અને કરંટ અફેર, જીકે દરિયો છે, એમાંથી કેટલું લેવું એ આપણે નક્કી ના કરી શકીએ. પણ આપણને એટલી ખબર છે કે બાળ વિકાસ, શિક્ષણના સિદ્ધાંતો, ગુજરાતી, ઇંગ્લિશ એમાં આપણે કવર કરી શકીએ. તમે મેક્સિમમ માર્ક સ્કોર કરી શકો. અને કરંટ અફેરમાં જે શિક્ષણ સંબંધિત જે કંઈ બાબતો છે એને તમે લઈ લો અને અંતમાં જીકે રાખો. બે પાર્ટ છે એમાંથી બીજો પાર્ટ છે એની તૈયારી સૌથી પહેલી શરૂ કરી દેવી જોઈએ. 75 માર્ક માટેનો જે બીજો વિભાગ છે જેમાં ધોરણ 1 થી 5ના પાઠ્યપુસ્તકો, આપણને એ ખ્યાલ છે કે બે પુઠ્ઠાની વચ્ચેની બધી જ બાબતો એમાંથી પૂછાઈ શકે. એ આપણે ફિક્સ છે કે નહીં આમાંથી જ પૂછાશે. 1 થી 5ના તમે બધા જ પુસ્તકો લઈ લો, એમાંથી પૂછાવું એ શક્ય છે અને ક્લિયર જ છે. તો એ બધા જ પુસ્તકોનું વાંચન, ઝીણામાં ઝીણી માહિતી મેળવી લઈએ તો આપણે સ્કોર કરી શકીએ. ઘણીવાર એવું પૂછાતું હોય કે ધોરણ 7નું હિન્દી પાઠ્યપુસ્તકનું નામ શું છે. જો તમે દરેક પાઠ્યપુસ્તકના પેજ પર જોશો ને તો દરેકના નામ હશે. હિન્દી પાઠ્યપુસ્તકમાં ઉપર તિતલી લખ્યું હશે યા ઉડાન લખ્યું હશે. તો આ રીતે દરેક પાઠ્યપુસ્તકના નામ છે.
SS હોય તો આસપાસ, મારી આસપાસ, આવી રીતે. તો આવા ઝીણામાં ઝીણા પ્રશ્ન પૂછાતા હોય. કયા પાઠ્યપુસ્તકની કિંમત કેટલી છે, પ્રતિજ્ઞાપત્ર ક્યાં પેજ પર આવેલો છે, એ પાઠ્યપુસ્તક મંડળના તંત્રી કોણ છે. તો આવા નાનામાં નાની બાબતો, ઝીણામાં ઝીણી બાબતો છે એ પૂછી લેતા હોય ત્યારે આપણે કન્ટેન્ટ તો કમ્પ્લીટ કરવું જ પડે. એટલે ટેટ 1 માટે પીટીસી 1 થી 5 ધોરણના પાઠ્યપુસ્તકો છે જે કરંટ અત્યારે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પ્રકાશિત છે એને કમ્પ્લીટ કરી લેવા જોઈએ, જેથી આપણો 75 નો વિભાગ છે એકદમ ક્લિયર થઈ જાય. અને પહેલો જે વિભાગ 75 નો છે એમાં પણ બે બાબતો, ચાઇલ્ડ સાયકોલોજી, એમનું ડેવલપમેન્ટ, પેડાગોજી અને ગુજરાતી અને ઇંગ્લિશ, આ પણ ક્લિયર છે કે એટલું તમે કરી લો. ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે કે સ્ટુડન્ટ એવું પૂછતા હોય કે ભાઈ અમારે પીટીસી કરેલું છે અને 1 થી 5 માં ટેટ 1 અમે આપી શકીએ એમ છીએ, તો મારે કયા કયા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, કયું પબ્લિકેશન સારું. એટલે મારા તરફથી હું એક જ વાત મૂકીશ કે તમારા પીટીસીના જેટલા પુસ્તકો છે ને એને એકવાર રિફર કરી નાખો, એકવાર વાંચી નાખો ઊંડાણપૂર્વક, કેમ કે એમાંથી મોટા ભાગનું એમાંથી જ પૂછાતું હોય છે અને પાઠ્યપુસ્તકોમાંથી પૂછાય છે અને એ ઓથેન્ટિક માહિતી છે. ઓથેન્ટિક માહિતીનો આગ્રહ રાખવો જોઈએ, કેમ કે એક્ઝામ પછી પણ કોઈ પ્રશ્ન બાબતે યા કોઈ એવું નકારાત્મક બાબત આવી યા તો જવાબ ખોટો આવ્યો તો ઓથેન્ટિક માહિતી તમારી પાસે હશે તો તમે ત્યાં મૂકી શકશો. આ વાત થઈ ટેટ 1 ની. આ બધાના 30 માર્ક્સ, બધા તમે જે પોઈન્ટ કીધા હા, એના 30 માર્ક્સ છે. યસ, અને આપ જેમ કહો છો કે પાઠ્યપુસ્તક, તો આપણે પાઠ્યપુસ્તક તમે જોયું હોય તો એની નીચેના કઠિનતમ મૂલ્યો હોય. યસ, મારા ખ્યાલ પ્રમાણે એ જો ક્લિયર કરવામાં આવે, હા, બરાબર છે. બરાબર છે, કઠિનતમ મૂલ્યો જે છે એ પાઠને અનુસંધાને જ હોય છે. એ જો ક્લિયર કરવામાં આવે છે, મેડમ કહે છે ને કે પાઠ્યપુસ્તક જ મેઇન છે, બરાબર છે. તો એ 5 વિભાગ છે, 5 વિભાગના 30 માર્ક છે. આ ટેટ 1. હવે ટેટ 2. ટેટ 2 ની વાત આપણે કરીએ તો ધોરણ 6 થી 8 માં શિક્ષક બનવા માટે ટેટ 2 ની એક્ઝામ અપાય છે. હવે ઘણી વખત સ્ટુડન્ટ એમ કહેતા હોય છે કે મેં બીએસસી કરેલું છે તો હું ટેટ 2 આપી શકું, મેં બીએ કરેલું છે તો હું ટેટ 2 આપી શકું. પણ તમારી પાસે બીએડ હોવું જોઈએ, વ્યવસાયિક લાયકાત હોવી જોઈએ, તો જ તમે ટેટ 2 છે એ આપી શકો છો. જેમને પીટીસી કર્યું છે એની સાથે ગ્રેજ્યુએશન છે એ પણ ટેટ 2 આપી શકો છો. સાથે સાથે જેમણે બીએડ કરેલું છે, બીએડ નું બેઝિક એમને ગ્રેજ્યુએશન તો હશે જ, ગ્રેજ્યુએશન પછી જે બીએડ કરે છે અને બીએડ પછી એ ટેટ 2 આપી શકે છે. ઘણી વખત એવા પ્રશ્નો પણ હોય છે કે ભાઈ અમે તો કોમર્સ કર્યું છે તો અમે ટેટ 2 આપી શકીએ? હા, એ એસએસ સબ્જેક્ટ સાથે 6 થી 8 ના શિક્ષક બનવા માટે કોમર્સ વાળા સ્ટુડન્ટ્સ પણ અપ્લાય કરી શકે છે, એ તાલીમાર્થીઓ પણ અપ્લાય કરી શકે છે. એ કોમર્સમાં પીટીસી કરેલું હોય 12th પછી, બરાબર, 12th કોમર્સ પછી પીટીસી કરેલું હોય, યસ, તો એ લોકો એસએસ માટે આપી શકે. ગ્રેજ્યુએશન સાથે 6 થી 8. ગ્રેજ્યુએશન. હા, ગ્રેજ્યુએશન હોવું જરૂરી. પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન હોય તો ટેટ 2 આપી શકાય છે અને બીએડ પછી ટેટ 2 આપી શકાય છે. હવે ટેટ 2 નું જે માળખું છે એ પણ ટેટ 1 જેવું જ છે. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2011 થી ટેટ 1 અને 2 એ સ્ટાર્ટ છે. પેપર જેમ ટેટ 1 માં 150 માર્કનું પેપર હતું એમ જ ટેટ 2 માં 150 માર્કનું પેપર હોય છે. 2 વિભાગમાં પેપર લેવાય છે, 75 પ્લસ 75. આ પેપર સ્ટાઇલ છે. હવે એનું ગુણાંકન આપણે જોઈએ તો એનું ગુણાંકન કઈ રીતે, તો એમાં પણ 50 પ્લસ 50 છે. તમારી લાયકાત જે છે એના 50% અને તમે ટેટ 2 આપશો એના 50%. હવે એ કઈ રીતે ગુણાંકન કરવું, તમારું મેરિટ તમારે કઈ રીતે કાઢવું, તો ગ્રેજ્યુએશન છે એમના 20 પોઈન્ટ છે, 20 માર્ક છે, 20% છે કે 20% છે એ ગ્રેજ્યુએશનના ગણવાના રહે. માસ્ટર ડિગ્રી હોય તો એના 5 અને બીએડના 25, 20, 5, 25 એમ કરીને 50% એ તમારી લાયકાતના આધારે અને 50% છે એ તમારી ટેટ 2 ના આધારે. મેં પહેલા કહ્યું એમ કે 50% તો થઈ ગયું છે, હવે આપણે 50% માંથી મેક્સિમમ કેમ ખેંચી શકાય એ જોવાનું છે. તો એ માટે પેપરની જ્યારે તમે તૈયારી કરતા હો તો એ પેપર 2 વિભાગે, જેમ ટેટ 1 નું પેપર 2 વિભાગમાં છે એમ ટેટ 2 નું પેપર છે એ 2 વિભાગમાં છે, 75 પ્લસ 75. હવે અહીંયા પહેલામાં 1 થી 5 ના પુસ્તકો હતા,
બીજા વિભાગ માટે, જ્યારે ટેટ 2 માં 6 થી 8 ના પુસ્તકો તમારા વિષયને ધ્યાનમાં રાખીને હોય છે. એ હું વાત કરું છું વિષય મુજબ કઈ રીતે. 2 ભાગમાં પેપર છે. હવે જે પહેલો ભાગ છે એમાં મેં પહેલા કહ્યું એમ કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એ 25 માર્કનું પૂછાય છે. પહેલા વિભાગની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ એ 25 માર્કનું પૂછાય છે, અને જીકે અને વર્તમાન પ્રવાહો એ 25 માર્કનું પૂછાય છે. એટલે એમ કરીને કુલ 75 માર્ક પહેલો વિભાગ. હવે આપણે પ્રશ્ન એ પણ થાય કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, પેડાગોજી, ગુજરાતી, ઇંગ્લિશ, જીકે, વર્તમાન પ્રવાહો, શિક્ષણના વર્તમાન પ્રવાહો, આ બધું મારે ક્યાંથી વાંચવું? તો બીએડના જે પુસ્તકો છે જેમાં કોર કોર્સ તમે ભણી ગયા છો, બાલ્યાવસ્થા અને વિકાસ, સાંપ્રત ભારતમાં શિક્ષણ, શાળાકીય નીતિ અને વહીવટ, તો એ બધા જ પેપરોમાંથી આમાં પૂછાતું હોય છે. એટલે એને એકવાર રિફર કરી લીધું તો બી ઘણું. એટલે પીટીસી અને બીએડના જે જનરલ પેપરો છે, જનરલ સંદર્ભ પુસ્તકો છે, એ એક વખત રિફર થઈ જાય તો બાળ વિકાસના સિદ્ધાંતો, ગુજરાતી, ઇંગ્લિશ, વ્યાકરણ, જીકે અને વર્તમાન પ્રવાહો સાથે સાથે રીઝનિંગ, તો એના એ જે પ્રશ્નો છે તમે કવર કરી શકો. હવે વાત છે બીજા વિભાગની, એટલે કે 75 માર્કમાં કયા પુસ્તકો કરવા. તો એમાં વિષય વાઇઝ આવી છે. ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, ગણિત વિજ્ઞાનના પ્રશિક્ષણાર્થીઓ છે જેમણે બીએડ કરી લીધું છે, અને હવે ટેટ 2 માં એટલે બીજા વિભાગ માટે શું વાંચવું, તો ધોરણ 6 થી 8 નું ગણિત અને વિજ્ઞાન એ એમને વાંચવાનું થાય. 6 થી 8 નું ગણિત અને વિજ્ઞાન ટેટ 2 આપવા માટે. હવે એ જ રીતે લેંગ્વેજમાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત, તો એમને 4 લેંગ્વેજના પુસ્તકો ધોરણ 6 થી 8 ના એમને પ્રિફર કરવાના થાય, વાંચવાના થાય. એમને થોડું ટફ રહે. જેમને ગુજરાતી, હિન્દી સબ્જેક્ટ છે તો એમને થોડું ઇંગ્લિશ ટફ રહેવાનું. એ 4 સબ્જેક્ટ, 4 પુસ્તકો વાંચવા યા તૈયારી માટેનું રીઝન કે પેપરમાં પૂછાવા માટેનું કારણ એ જ કે જ્યારે ગવર્મેન્ટ જોબ માટે એને જોબ જ્યારે મળે છે ત્યારે જે તે સ્કૂલમાં 4 લેંગ્વેજ એને ભણાવવાની થતી હોય છે. અચ્છા મેડમ, એને સાયન્સ હોય બરાબર? હાજી. તો એમને ગુજરાતી અને ઇંગ્લિશ ને તો ગ્રામર ને તો કરવું. એ પહેલા વિભાગ માટે એને ગ્રામર કરવાનું થાય છે. યસ, કરવાનું થાય છે. પણ મારો સબ્જેક્ટ ગુજરાતી છે તો હું માત્ર ગુજરાતી નહીં, ટેટ 2 માટે મારે 4 ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત 4 લેંગ્વેજ છે એના પુસ્તકો છે એનું વાંચન કરવું પડે, અને એ 4 વિષયના પુસ્તકો હું વાંચી લઉં ધોરણ 6 થી 8 ના, એટલે મારો બીજો વિભાગ કમ્પ્લીટ થઈ જાય. એ જ રીતે કોમર્સના સ્ટુડન્ટ માટે એસએસ 6 થી 8 નું એસએસ એમને ક્લિયર કરવાનું રહે, એમને વાંચવાનું રહે, એ પછી અપ્લાય કરી શકે. તો આ રીતે જે તે વિષય સાથે તમે જે બીએડના તમારા જે 2 મેથોડોલોજીના પેપર છે એ 2 પેપરોનું વાંચન એ બીજા વિભાગ માટે કરવાનું થાય. બરાબર. ટેટ 2 ટાટ વિશે પણ માહિતી આપો. એનો અભ્યાસક્રમ, એનું માળખું, સમયગાળો. મોટા ભાગે છે ને બધા કન્ફ્યુઝ થતા હોય છે કે ટેટ અને ટાટમાં કે ટેટ શું અને ટાટ શું. પણ આપણે મગજમાં એક જ બાબત ક્લિયર રાખવાની છે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ TET 1 ધોરણ 1 થી 5 માટે, TET 2 એટલે કે ટેટ 2 ધોરણ 6 થી 8 માટે, અને ટાટ 1 અને ટાટ 2. તો ટાટ 1 છે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. ટાટ 1 એ 2011 થી શરૂ છે. ટાટ 1 ધોરણ 9 અને 10 સેકન્ડરી વિભાગ માટે, અને ટાટ 2 ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાટ 2 જે છે એ ધોરણ 11 અને 12 માટે. હવે તમારી પાસે જો માસ્ટર ડિગ્રી હોય તો તમે ટાટ 2 આપી શકો છો. જો માસ્ટર ડિગ્રી નથી, માત્ર તમે ગ્રેજ્યુએશન કરેલું છે અને બીએડ કરેલું છે, તો તમે ટાટ 1 આપી શકો છો. કોઈ પણ સબ્જેક્ટ જે તમારો મેઇન સબ્જેક્ટ છે એને પકડીને આગળ વધવાનું રહે. તમારો મેઇન સબ્જેક્ટ ગણિત છે તો તમે ગણિત વિષય સાથે ટાટ 1 આપી શકો છો. જો તમે માસ્ટર કરેલું છે તો તમે ટાટ 1 અને ટાટ 2 એ બંને આપી શકો છો. ગુજરાતી સબ્જેક્ટ છે તો એ ટાટ 1 પણ આપી શકે, માસ્ટર કરેલું છે તો ટાટ 2 પણ આપી શકે. એટલે માસ્ટર ડિગ્રી છે એ ટાટ 2 માટે કમ્પલસરી છે કે ત્યારે જ તમે આપી શકો છો તમારી પાસે માસ્ટર ડિગ્રી હોય તો, અન્યથા તમે ટાટ 1 આપી શકો. હવે ટાટ વિશે આપણે વાત કરીએ તો પહેલામાં જેમ 150 માર્કનું પેપર હતું એની મેં માર્કિંગ પાસ થવાનું જે કટ ઓફ છે એ વાત નહોતી કરી કે 82 માર્ક
કે કેટેગરીમાં આવતા હોય તો પાસિંગ માર્ક ગણાય અને 90 માર્ક જનરલ માટે. પણ અહીંયા છે એ પાસ થવું અગત્યનું નથી, સ્કોર કરવો અગત્યનું છે. કે તમે 120 થી અપ માર્ક લાવો 150 માંથી તો એ તમારા માટે બેસ્ટ છે. અહીંયા આપણે હવે ટાટની વાત કરીએ. 200 માર્કનું પેપર હોય છે, 2 વિભાગ છે, 100 પ્લસ 100. કોણ આપી શકે એ આપણને ખ્યાલ છે. તમારી પાસે બીએડ પણ છે તો તમે ટાટ 1 9-10 માટે અપ્લાય કરી શકો છો. તમારી પાસે માસ્ટર ડિગ્રી પ્લસ બીએડ છે તો તમે ટાટ 2 માટે અપ્લાય કરી શકો છો. અને મેઇન સબ્જેક્ટને આપણે વળગી રહેવાનું છે કે તમારો મુખ્ય સબ્જેક્ટ છે એ કયો છે. એનું પેપર પણ 2 વિભાગમાં છે. પહેલા વિભાગમાં 100 માર્ક, બીજા વિભાગમાં 100 માર્ક. હવે એનું ગુણાંકન કઈ રીતે એ વાત હું પહેલા કરીશ. પહેલામાં 50-50% હતું, જ્યારે અહીંયા 70-30 થશે. લાયકાતના 30% અને 70% છે એ તમારી ટાટ 1 એન્ડ ટાટ 2 ના. હવે જુઓ કેટલો મોટો સ્કોપ તમારી પાસે છે. અત્યાર સુધી જે થયું એ તો 30% માં જ છે, પણ હવે પછી જે થવાનું છે એ 70% છે. અને એની માટે તમારી તૈયારી કેટલી હોવી જોઈએ એ આપણે પોતે જ ખુદ જ વિચારવાનું છે. એટલે 70 અત્યાર સુધી 25 વર્ષની ઉંમર થઈ તેમાં 30% આપણે કરેલું છે. હા, બરાબર છે. યસ યસ. એટલે એ આપણા 30% જ ગણાશે સર. 30% જ ગણાશે. હા, યસ. તો કેટલી મહત્વની થઈ જાય યસ, એક્ઝામમાં. જબરદસ્ત. એટલે હું તો એમ કહું કે આજથી જાગી જવું. નોટિફિકેશન ટાટનું આવે કે ન આવે, પણ આપણી તૈયારી છે એ પૂર્વ તૈયારી હોવી જોઈએ કે જ્યારે એક્ઝામ આવે ફોર્મ ભરો અને સરસ મજાનો સ્કોર સાથે તમે 70 માંથી મેક્સિમમ મેરિટ છે એ બનાવી શકો. પહેલામાં તો હજુય 50%, અહીંયા તો 70 છે. એટલે અત્યાર સુધી જે પર્સન્ટેજ આવ્યા હોય, બીએડમાં ઓછા આવ્યા છે યા તો ગ્રેજ્યુએશનમાં ઓછા, એને રોવાનું બંધ જ કરી દેવાનું રહે. પણ હવે પછી શું છે એ તમારા હાથમાં છે. તમે જેટલું ખેંચો, મેક્સિમમ ખેંચો એટલું ખેંચી શકાય એવું છે. એટલે એનું આપણે ગુણાંકન જોઈ લઈએ. ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટની આપણે વાત કરતા હતા, ટાટ 1 એન્ડ ટાટ 2. એનો અભ્યાસક્રમ કઈ રીતે છે, એનું પેપર જે લેવાય છે એ કઈ રીતે છે. તો મેં વાત કરી એ મુજબ કે 100 પ્લસ 100 એમ 2 વિભાગ છે. પહેલા વિભાગ 100 માર્કનો છે, બીજો વિભાગ 100 માર્કનો છે. પહેલા વિભાગની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય અથવા તો એના મુદ્દાઓ કયા કયા છે એ આપણે જોઈ લઈએ. તો જે પહેલો વિભાગ છે એની અંદર 100 પ્રશ્ન એમસીક્યુ છે, એના 100 માર્ક છે. હવે એમાં સામાન્ય વિભાગ જનરલ જીકે છે એ 15 માર્કનું પૂછાય છે. જો એ કયા કયા પોઈન્ટમાંથી કયું કયું પૂછાય છે એ વાત તમારી સામે મૂકીશ. જીકે છે એ 15 માર્કનું છે, ફિલોસોફી 10 માર્કનું. હવે આપણને એમ થાય કે ફિલોસોફીમાં વળી એવું શું આવતું હશે, તો તમે CC3 માં બીએડ ભણી ગયા છો, એમાં વાદ ને એ બધું આવે છે, એ બધું જ તમે ફિલોસોફીમાં મૂકી શકો. શૈક્ષણિક મનોવિજ્ઞાન જે પહેલું, બાલ્યાવસ્થા અને વિકાસ જે પહેલું જ પેપર બીએડનું છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન, તો એ 20 માર્કનું છે. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન એ 10 માર્કનું પૂછાય છે. એ જ રીતે રીઝનિંગ, તાર્કિક જે બાબતો છે એ 15 માર્કની પૂછાય છે. ગુજરાતી અને ઇંગ્લિશ એ બંને 15 માર્ક, એટલે 30 માર્કનું એ પૂછાય છે. તો આમ કરીને 100 માર્કનો પહેલો વિભાગ છે. એ વિભાગ છે એ ફિક્સ છે. મતલબ આમ આપણને ખ્યાલ છે કે જીકે આટલું છે, ઇંગ્લિશ આટલું છે, ગુજરાતી આટલું છે, યા તો મનોવિજ્ઞાન આટલું છે, પણ એ બધું દરિયા સમાન છે. ક્યાંથી પૂછાઈ શકે એ આપણે નક્કી ન કરી શકીએ. પણ જે બીજો વિભાગ છે એ ફિક્સ છે. એ બે પૂઠાની વચ્ચેનું છે કે જેમાં તમે મેક્સિમમ સ્કોર કરી શકો 100 માર્કમાંથી. હવે એમાં શું વાંચવું અથવા તો શું કરવું, તો કે એની અંદર તમારો જે મેઇન સબ્જેક્ટ છે, તમારો મેઇન સબ્જેક્ટ, ફોર એક્ઝામ્પલ તમારો મેઇન સબ્જેક્ટ વિજ્ઞાન છે, તો વિજ્ઞાનનું ધોરણ 9 અને 10 નું પાઠ્યપુસ્તક તમારે તૈયાર કરવાનું થાય. કઠિનતા લેવલ એથી અપ હોય. ટાટ 1 માટેની હું વાત કરું. જો મારો સબ્જેક્ટ મેઇન ગુજરાતી હોય તો ધોરણ 9 અને 10 નું ગુજરાતી પાઠ્યપુસ્તક મારે તૈયાર કરવાનું થાય. હવે એમાં એક બીજી વાત, નવા 2017 ના ઠરાવ અનુસાર કે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ ત્રણે લેંગ્વેજમાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાનું પાઠ્યપુસ્તક એ ટાટ 2 માટે અપ્લાય થયું છે. ટાટ 1 માટે ધોરણ 9 અને 10 નું એક ગુજરાતી પાઠ્યપુસ્તક છે એ કરવાનું થાય. એટલે ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની આપણે કે તમારો જે મેઇન સબ્જેક્ટ છે એ મેઇન સબ્જેક્ટ એક જ ટાટ 1 માં તૈયારી માટે છે. ટાટ 1 તમે આપો છો તો ધોરણ 9 અને 10 નું તમારા મેઇન સબ્જેક્ટનું પાઠ્યપુસ્તક એ તમારે વાંચવાનું છે.
ગણિત છે તો 2 જ પુસ્તકો વાંચવાના થશે, વિજ્ઞાન છે તો 2 જ. ત્યાં પછી ગણિત અને વિજ્ઞાન એમ મિક્સ નથી કરવાનું. ત્યાં પછી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત ચારે લેંગ્વેજ ભેગી નથી કરવાની. માત્ર તમારો મેઇન સબ્જેક્ટ છે એને વળગી રહેવાનું છે. હવે એની પેપર સ્ટાઇલ કેમ છે? પહેલો વિભાગમાં તો 100 પ્રશ્નો હતા, 100 માર્ક્સ હતા. જ્યારે બીજો વિભાગ છે એમાં 70 પ્રશ્નો છે. હવે બીજા વિભાગમાં 2 ભાગ આપેલા છે. પહેલો વિભાગ 50 માર્કનો, બીજા વિભાગની અંદર પહેલો પાર્ટ 50 નો અને બીજો છે 20 નો આપેલો છે. હવે 50 પૈકી 30 પ્રશ્નો એવા છે કે જે 2 માર્કના છે, સંકલ્પનાત્મક છે, કે જેની માટે તમારે ગહન વિચાર કરવો પડે, સમજવો પડે ને પછી જ, કેમ કે એક પ્રશ્નના 2 માર્ક હોય. એટલે 50 પૈકી 30 પ્રશ્નો એ 2 માર્કના છે. પછીના જે 20 પ્રશ્નો છે એ 1-1 ગુણના છે. અને એના જે બીજા વિભાગમાં 20 પ્રશ્નો છે એ 1-1 માર્કના છે. હવે એ જે છે એ તમારું મેથોડોલોજી, એ 20 પ્રશ્નો મેથોડોલોજીના હશે. બાકીના જે 80 માર્કનું જે છે એ તમારું કન્ટેન્ટ છે, કે ધોરણ 9 નું પાઠ્યપુસ્તક, ધોરણ 10 નું પાઠ્યપુસ્તક, એ પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાશે. પણ જે બીજા ભાગનો બીજો પાર્ટના 20 પ્રશ્નો છે એમાં તમારા મેથડના પ્રશ્નો હશે. તમે બીએડમાં ભણી ગયા છો કે વિજ્ઞાન મેથડ, ગણિત મેથડ, તો એ મેથોડોલોજીના 20 પ્રશ્નો છે એ એમાં પૂછાતા હોય છે. તો એ જે બીજો ભાગ છે આખો એ તમારા હાથમાં છે. 70 પ્રશ્ન તમે એકદમ સરસ તૈયારી કરી અને અપ્લાય કરી શકો અને મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકો. અને વધુ પડતા પ્રશ્નો એવા જ પૂછાતા હોય કે ભાઈ અમારે પહેલા પાર્ટ માટે શું વાંચવું, કયું પ્રકાશન, કઈ બુક, અમને મટીરિયલ તમે કયો, અમે ક્યાંથી વાંચ્યું. પણ હું એમ કહીશ કે બીએડ એક વખત ફરી રિવાઇઝ કરી દો, કેમ કે મોટા ભાગનું 40 થી 50% તો બીએડમાંથી જ પૂછાય છે. એટલે બીએડના પુસ્તકો વાંચી લઈએ તો બી ઘણું બધું સ્કોર થઈ શકે. ઘણા એવું પૂછતા હોય કે મારે કઈ બુક વાંચવી, એટલે બીએડની અને બીએડ અને પીટીસી જ્યારે કરતા હોય ને ત્યારે એ બુક કોલેજમાંથી આપી હોય પણ પછી ત્યાં જમા કરાવી દીધું, મટીરિયલ કશું કોઈ પાસે હોતું નથી. અને જ્યારે એક્ઝામ આવે, દેખાય સામે નોટિફિકેશન આવ્યું, પછી બધું ભેગું કરવાનું શરૂ કરે. કોલેજનો સંપર્ક કરશે, યા તો ક્યાંકથી ઈ બુક મેળવશે યા ઈ કન્ટેન્ટ મેળવશે અને પછી વાંચવાનું શરૂ કરે. પણ એ જે બધું જ મટીરિયલ છે એ તમારી પાસે અવેલેબલ હોવું જોઈએ અને એ રિફર થઈ ગયેલું હોવું જોઈએ. બીએડ કરતા હોય કે પીટીસી કરતા હોય ત્યારે તો માત્ર એમ જ હોય કે મને પર્સન્ટેજ કેટલા આવે, પર્સન્ટેજ પર ફોકસ કરતા હોય. પણ એ પર્સન્ટેજ એટલા અગત્યના નથી, કેમ કે એ 30%માં છે. અહીંયા આપણે 70% ને ફોકસ કરવું જોઈએ. તો કે એ 30%નો આપણે ગુણાંકન જોઈએ તો કઈ રીતે? 30 + 70 છે તો 30 માં સ્નાતકના 10, એટલે કે તમારી પાસે ગ્રેજ્યુએશન છે તો એના 10%, તમારી પાસે અનુસ્નાતક તમે કરેલા છો એના 10, માસ્ટર ડિગ્રી છે તો એના 10, બીએડ કરેલું છે એના 5% એનું વેટેજ ગણાય છે. અને 5 એમએડના જો હોય તો, સ્નાતકના 10, અનુસ્નાતકના 10, 5 બીએડના અને એમએડ કરેલું છે તો એના 5 જો હોય તો. જો તમારી પાસે માસ્ટર ડિગ્રી નથી અને એમએડ નથી તો તમારું 15%માંથી મૂલ્યાંકન થાય. એટલે અત્યારે આપણું ફોકસ માત્ર ને માત્ર 70% પર હોવું જોઈએ કે એકદમ મહેનત કરી એકદમ સફળતા મેળવી અને મેરિટ એકદમ બેસ્ટ બનાવી લઈએ. જેટલું મેરિટ વધારે બનશે એટલું આપણા ઘરથી આપણે નજીક રહેશું. એક પોઈન્ટ માટે કોમ્પિટિશન હોય છે. મને યાદ છે જ્યારે હું 2013માં વિદ્યાસહાયક માટે અપ્લાય કરી હતી અને હું સ્થળ પસંદગી માટે ગઈ તો 69.70 મેરિટવાળા 70 વ્યક્તિઓ હતા. કેવડી કોમ્પિટિશન છે. એટલે એક પોઈન્ટ અગત્યનો છે. અત્યાર સુધી જે થઈ ગયું છે એમાં આપણે કશું કરી શકવાના નથી, પણ બાકીના જે હવે ટેટ 1 અને ટેટ 2, ટાટ 1 અને ટાટ 2 માટે આપણે મેક્સિમમ પ્રયત્ન કરી શકીએ છીએ. અને રોજ ઉઠીને એક વિચાર કરવો કે હું કરી શકે એમ છું, આઈ એમ ધ બેસ્ટ, હું બેસ્ટ છું, મારાથી થઈ શકશે અને હું કરી શકીશ. અને ટકી શકવાની ભાવના હોવી જોઈએ. મેં કંઈક સાંભળ્યું હતું એક જગ્યાએ, એક વખત એક કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે કંઈક 50 વ્યક્તિઓ છે, આવી 250 વ્યક્તિઓ ઇન્ટરવ્યૂ માટે આવે છે અને ત્યાં એમને એવું કહેવામાં આવે છે કે 4 લેંગ્વેજ આવડતી હોય ને એ લોકો રોકાય, બાકી બધા જતા રહે. 2 વ્યક્તિઓ રોકાયા, બાકી બધા જ નીકળી ગયા. પછી પેલા 2 વ્યક્તિઓ એકબીજાને પૂછે છે કે તને 4 લેંગ્વેજ આવડે છે? એટલે પેલો કહે છે કે નહીં, મને ગુજરાતી જ આવડે છે, હું ગુજરાતી છું. અને બીજો એમ કહે છે કે મને 3 લેંગ્વેજ આવડે છે. તો કેમ રોકાયા? બસ સેલ્ફ કોન્ફિડન્સ, છેક સુધી ટકી શકું. મે બી કદાચ એક વખત સફળતા ન મળે તો બીજી વખત પ્રયત્ન કરવો, ત્રીજી વખત પ્રયત્ન કરવો, પણ પ્રયત્ન બંધ ના કરવો.
તો ટકી શકાશે. એક તો રૂપરેખા આપણી પાસે મેડમે બહુ સરસ રીતના ક્લિયર કરી, કારણ કે પોતે આ શિક્ષણ સાથે એજ્યુકેશનમાં પીએચડી થયેલા છે અને મેં કહ્યું એ પ્રમાણે ગીતાંજલિ બીએડ કોલેજના પ્રિન્સિપાલ છે. એમનો સબ્જેક્ટ જ આ છે. એટલે જે રૂપરેખા, એક તો કોઈ પણની રૂપરેખા આપણી સામે ક્લિયર હોય, મેપ હોય તો બધું થઈ શકે. તો એક મેપ રૂપે પ્રાથમિક, પૂર્વ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, ટેટ 1 પ્રાથમિક, ટેટ 2 પૂર્વ પ્રાથમિક 6 થી 8, 1 થી 5 ટેટ 1 અને માધ્યમિક 9 થી 10 ટાટ 1 અને ટાટ 2 હાયર સેકન્ડરી. એટલે આપણે તો જેમ વાત થઈ એમ 25 વર્ષ સુધીમાં તો માસ્ટર ડિગ્રી મેળવી લીધેલી હોય છે, બરાબર છે. એટલે આપણે ટાટ 1 અને 2 બંનેમાં આપણે એલિજિબલ છે ટેસ્ટ આપવા માટે. પણ વિષય અનુસાર, માળખા અનુસાર પ્રોપરલી જો આપણે એમની તૈયારી કરી શકીએ તો જ આપણે એ સફળતા મેળવી શકીએ. કોમ્પિટિશનનો જમાનો છે, જેમ મેડમે કહ્યું એ પ્રમાણે કે 1% પણ 70 જણાની લાઈનમાં આપણને ઊભા રાખી દેશે. તો એવા સમયે આ 70 માર્ક્સ છે એના માટે આપણે શું કરવું જોઈએ? અને એના માટે નો ડાઉટ કે 25 વર્ષ જો 30 માર્ક્સ માટે તમે ભણ્યા હો તો 70 માર્ક્સ માટે 3 મહિનાનો ક્લાસ કરવો જોઈએ, બરાબર? કારણ કે ત્યાંથી તમને પ્રોપરલી ગાઈડન્સ મળે. બધી ફેકલ્ટી માસ્ટર હોય, એ તમને ગાઈડ કરે. અને આપણે ટીચર બની ગયા છીએ એટલે નો ડાઉટ આપણે વિદ્યાર્થીને ગાઈડ કરતા હોય એટલે ખાલી આપણને ઈશારો જ કાપતી હોય છે. તૈયારી કેવી રીતના કરવી જોઈએ, મેઇન પોઈન્ટ એ હોય છે, બરાબર? તો એના વિશે વિસ્તૃત માહિતી આપણે મેડમ આ પુસ્તકો છે આ બધા છે, તમે કીધું કે બીએડના પુસ્તક વાંચવા જોઈએ. ટાટ હોય તો 9 થી 10 અને ટાટ 2 હોય તો 12થના. એનો અર્થ એવો થયો કે ક્યાંય બજારમાં પાછા મારવાની જરૂર નથી, બરાબર? તો એનું આયોજન મેડમ કેવી રીતના કરવું જોઈએ? ખરેખર ક્લાસ જોઈન્ટ કરવો જોઈએ, ઓનલાઈન કરવું જોઈએ, ઘરે બેસી કરવું જોઈએ, એનું આમ જોઈએ તો તમારી દ્રષ્ટિએ એની તૈયારી કેવી રીતના કરવી? યસ, હિંચકા પર કોઈ બાળક બેસે તો ડાયરેક્ટ હિંચકો શરૂ થશે. એને બસ એકવાર આપણે પુશ કરીએ કે ધક્કો મારીએ એટલે તરત જ એનો હિંચકો છે એ ચાલવાનો છે. સેમ આમાં એવું છે. આપણને એમ થાય કે અહીંથી પુસ્તક ખરીદી લો, અહીંથી બુક્સ લઈ લો અને હું વાંચવાનું શરૂ કરું, ટાઈમ ટેબલ બનાવીએ અને કદાચ એ તૈયારી કરીએ. એની કરતાં બેસ્ટ એ છે કે કોઈ આપણને ગાઈડલાઈન કરવાવાળું હોય, આપણને કોઈ રસ્તો બતાવનારું હોય, આપણને કોઈ ધક્કો મારનારું હોય. બીએડ કરવું છે નથી કરવું, આવા સંવાદો જોવા મળતા હોય. પપ્પા મમ્મીએ કીધું, એમને ધક્કો માર્યો અને બીએડ કરી લીધું. પણ ક્યાંક ને ક્યાંક એ ઉપયોગી થતું હોય. એમ કોઈ ક્લાસીસની જ્યારે વાત કરીએ અથવા તો ગાઈડલાઈનની વાત કરીએ તો અહીંયા એવું જ છે કે આપણી જાતે તો આપણે ઘણું કરતા હોઈએ, પણ ક્યાંક ને ક્યાંક થોડુંક મોટિવેશન ક્યાંકથી મળી જાય, થોડુંક માર્ગદર્શન ક્યાંકથી મળી જાય, થોડીક ગાઈડલાઈન ક્યાંકથી મળી જાય તો એ બેસ્ટ આપણા માટે છે. કોઈ ક્લાસીસ દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે આપણને ગાઈડલાઈન મળે છે, કંઈક માર્ગદર્શન મળે છે તો લગભગ સફળતા સુધી પહોંચવામાં આપણને કોઈ રોકી શકતું નથી. 4-5 પુસ્તકોનો થપ્પો યા ઘરમાં લાઇબ્રેરી હશે જ, પણ કેટલા પુસ્તકો વાંચીએ છીએ? નથી વાંચતા. આજ વાંચશું, કાલ વાંચશું, એમ કરતાં સમય જતો રહેશે. પણ ક્લાસીસ જોઈન કર્યા હશે તો એક પ્રેશર ક્રિએટ થાય કે નહીં, આજે એક્ઝામ આપી, સ્કોર કર્યો, બીજા દિવસે બીજી એક્ઝામ આપી, આટલું વાંચી જ લેવાનું છે. અને જ્યાં સુધી કોઈ પ્રેશર ન આવે ત્યાં સુધી અત્યારના વિદ્યાર્થીઓ કંઈ કરતા નથી. કાલે એક્ઝામ છે તો આજે લડી લેવાની ટેવના એવી વિચારધારા સાથે જ અત્યારનો પ્રવાહ આગળ વધતો હોય છે. પણ કોમ્પિટિશનના યુગમાં અત્યારની આ એક્ઝામ કે આ પરીક્ષાઓ છે એમાં આજે હું રાત વાંચી લઉં અને કાલ ક્લિયર કરી લઉં એ પોસિબલ નથી. એના માટે વહેલું જાગૃત થવું પડે, વહેલું જાગવું પડે. યા તો કોઈકની ગાઈડલાઈન લો, કોઈકનું માર્ગદર્શન મેળવો, કોઈ ક્લાસીસ સાથે જોઈન્ટ થાવ તો તમને એક પ્રોપર રસ્તો મળશે, પ્રોપર વે મળશે કે નહીં હવે હું આના પછી આવું કરું અને સરસ રીતે થઈ શકે. બાકી બજારમાં તો પુસ્તકો ઘણા બધા મળે છે પણ એ તરફથી આપણે એટલું આગળ નહીં વધી શકીએ. મોટિવેશન છે એ ખૂબ અગત્યનું છે.
વારંવાર આપણને કોઈક મોટિવેશન આપતું રહે, પ્રેરિત કરતું રહેશે તો આપણે આગળ વધતા રહીએ. એવું જ નહીં કે સ્ટુડન્ટને જ છે, અમને પણ જરૂર હોય કે થોડુંક મોટિવેશન ક્યાંકથી મળે છે તો કામ કરવાની પ્રેરણા મળે. ક્યારેક સ્ટુડન્ટ તરફથી મોટિવેશન મળતું હોય છે, તો ક્યારેક કોઈ અનુભવી વ્યક્તિઓ તરફથી મોટિવેશન મળતું હોય તો કામ છે બેસ્ટ બને. હવે અત્યારે આપણું લક્ષ્ય એક જ છે કે ટેટ 1-2 ટાટ 1-2 એ ક્લિયર કરીને મેક્સિમમ સ્કોર કરવો છે. તો કોઈકની ગાઈડલાઈન પ્રમાણે ચાલવું. આપણી ગાઈડલાઈન પ્રમાણે તો આપણે ચાલીએ જ છીએ, આપણા નિયમો તો આપણે બનાવીએ જ છીએ, આપણું ટાઈમ ટેબલ તો આપણે બનાવીએ જ છીએ, પણ એ વધારે બેસ્ટ રીતે ચાલે એ માટે કોઈક આપણને બેસ્ટ સજેશન આપવા વાળું હોય કે નહીં આમ કરો તો વધારે સારું થશે, આ વધારે અસરકારક થશે, તો એનો આપણે સંપર્ક કરીએ. એટલે માર્ગદર્શન મળી રહે, ગાઈડલાઈન મળી રહે, ક્લાસીસ દ્વારા જે કંઈ ટુ ધી પોઈન્ટ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કેમ આગળ વધવું એ વધારે અસરકારક બનશે. અને એના માટે મારો મત એવો છે મેડમ કે એક તો તમને એન્વાયરમેન્ટ મળે 100% બરાબર છે, અંદરની કોમ્પિટિશન કોમ્પિટિશન થાય. અને અમે એકલવ્ય એકેડેમીની અંદર દર સન્ડેના ટેસ્ટ હોય છે અને લાઈવ ડિબેટ હોય છે, પુસ્તકો હોય છે, સ્ટડી રૂમ છે, અહીંયા લાઇબ્રેરી છે, બધા મળી અને દરેક માસ્ટર ફેકલ્ટી એ આખો એક ટોપિક આપેલો હોય છે, એની ઉપર દર સન્ડેના ચર્ચા થતી હોય છે. ટૂંકમાં આખો એક એવો માહોલ જો ક્રિએટ થાય એ ઘરે બેસીને જ થઈ શકે અથવા ઓનલાઈન એ નથી થઈ શકતું. તમે લાઈવ રહો. મૂળ સમસ્યા સર એ છે કે પાર્ટ 2 તો કન્ટેન્ટ છે, પાઠ્યપુસ્તકો છે, એ તમે ભણી ગયા છો એ કરી શકશો, પણ પાર્ટ 1 જે છે એને સ્ટેપ બાય સ્ટેપ કેમ આગળ વધવું, એમાંથી કેમ સ્કોર કરવો એ અત્યારે બહુ અગત્યની વાત છે, અગત્યનો મુદ્દો છે. કેમ કે ધોરણ 9 નું પાઠ્યપુસ્તક, ચલો હિન્દીનું પાઠ્યપુસ્તક મેં કરી લીધું, ધોરણ 10 નું કરી લીધું, એ હું જાતે કરી શકું, પણ પાર્ટ 1 માટે જો આપણને કોઈની ગાઈડલાઈન મળી જાય, કોઈનું માર્ગદર્શન મળી જાય, એકેડમી દ્વારા કે ક્લાસીસ દ્વારા આપણને રસ્તો બતાવાઈ જાય તો ચોક્કસ આપણે સફળતા તરફ વળી શકીએ ખરા. પણ આપણી માનસિકતા એવી બંધાઈ ગઈ છે મેડમ કે આપણે જે ભણી ગયા હોય છે ને એ તરફ લક્ષ્ય નથી આપતા, બજારમાંથી નવા નવા પુસ્તકો ખરીદવાની કોશિશ કરીએ. પણ એ હકીકતમાં તો એ જે પેપર નીકળે છે એ અત્યાર સુધીના એક્સપિરિયન્સ પ્રમાણે એ ટેક્સ્ટ બુકમાંથી જ નીકળે છે. ઓથેન્ટિક મટીરિયલ છે, ઓથેન્ટિક બુક્સ છે, માહિતી છે, એને મેળવવાનો, એને લેવાનો આગ્રહ રાખવો. અને જ્યારે કોઈ ક્લાસીસ દ્વારા યા અધ્યાપકો દ્વારા કે અનુભવી વ્યક્તિઓ દ્વારા જ્યારે અહીંયાથી માહિતીઓ પાતી હોય, કોઈ ક્લાસીસ દ્વારા માહિતીઓ પાતી હોય, ત્યારે એમનો માહિતી ક્યારેય નહીં આપે. એમનો અભ્યાસ હશે, એનું સ્ટડી હશે, એમનો અનુભવ હશે અને ઓથેન્ટિક માહિતી છે એ પૂરી પાડવામાં આવતી હોય છે. એટલે એ જબરજસ્ત બેનિફિટ રહે છે. અને સમયાંતરે પરિવર્તનો આવતા જ રહે છે, બરાબર છે. જેમ વાત કરી કે નવી શિક્ષણ નીતિ આવશે તો આપણી કદાચ આ લાસ્ટ ટેટ અથવા ટાટ હશે, પછી જીપીએસસી બેઝ ઉપર જશે, ઇન્ટરવ્યુ બેઝ આવે, ડેમો આવે, એ હજી કંઈ ગવર્મેન્ટે કોઈ નોટિફિકેશન બહાર પાડેલું નથી. જ્યાં સુધી નોટિફિકેશન કે ઠરાવ ન આવે ત્યાં સુધી આપણે એમ જ માનવાનું છે કે હવે લગભગ 1-2 મહિનામાં ટેટ કે ટાટ આવી તો આપણે એ સમયે સજ્જ હોવા જોઈએ. આપણે વ્યવસાયિક સજ્જ છીએ, આપણે બીએડની ડિગ્રી મેળવી કે પીટીસીની ડિગ્રી મેળવી લીધી છે, પણ કોમ્પિટિશનના યુગમાં તમારી સજ્જતા છે એ અગત્યની છે. અને સર હમણાં વાત કરી એમ કે આ તમારી લાસ્ટ બેચ એવી હશે સંભવિત કે તમે જેમ અગાઉના પ્રવાહમાં જેમ ટેટ ટાટ લેવાય છે એ પ્રવાહમાં તમે ટેટ ટાટ આપી શકો એવી છેલ્લી બેચ મે બી હવે સંભાવના છે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કે 3 થી 4 પાર્ટમાં એ સ્ટુડન્ટને અપ્લાય થવું પડશે કે જે બીએડ કમ્પ્લીટ કરશે, પછી એક્ઝામ આપશે, પછી એમનું ડેમોન્સ્ટ્રેશન થશે અને પછી ઇન્ટરવ્યૂ થશે. તો આવા 3 થી 4 પાર્ટમાં એને પસાર થઈ અને પછી એ શિક્ષક બનશે. માત્ર ને માત્ર ગુણવત્તાસભર બનાવવા માટે તો જબરજસ્ત ચાળણી છે એ લાગતી જશે. એટલે તમારી પાસે અત્યારે તક પણ છે અને મોકો પણ છે કે આ પહેલી જ વારમાં આ છેલ્લું છે અને પહેલી જ વારમાં સરસ મજાનું તમે ક્લિયર કરી લો તો લગભગ ડેમોન્સ્ટ્રેશન કે ઇન્ટરવ્યુમાં જીપીએસસી જેવી જે પ્રોસેસમાંથી તમારે પસાર ન થવું પડે અને મે બી આમાં ન થયું તો એ બી આવી શકવાની સંભાવના તો ખરી છે. અને ઘણા એવું પૂછતા હોય છે ખરેખર નવી પોલિસી આવશે, નવી શિક્ષણ નીતિ મુજબ જો ભરતી પ્રક્રિયા થશે તો ડેમોલેશનમાં શું હશે? એક્ઝામની તો ખબર છે કે ચલો આવી રીતે એક્ઝામ હશે, મે બી માળખું ચેન્જ થવાની સંભાવના રહે, પણ ડેમોન્સ્ટ્રેશનમાં શું? તો તમે બીએડમાં કે પીટીસીમાં એન્યુઅલ લેશન આપ્યા છે,
TLM ને બેઝ બનાવીને એને ભાર આપીને ટેકનોલોજીને બેઝ બનાવીને તો એવું જ ડેમોન્સ્ટ્રેશન હશે. એન્યુઅલ લેસન જો વ્યવસ્થિત આપ્યા છે તો એ જ રીતે ડેમો આપવાનો થશે. એમાંથી તમે પસાર થયા પછી તમારું ઇન્ટરવ્યૂ થાય અને ઇન્ટરવ્યૂમાંથી પસાર થયા પછી તમારી નિમણૂક કે જે કંઈ મેરિટ થતું હોય એ પ્રમાણે. પણ આ બધી પછીની વાત છે કે એ ઠરાવ પાસ થાય કે આવે એ પ્રમાણે સંભવિત છે, સંભાવનાઓ છે. અત્યારે ટેટ 1 2 યા ટાટ 1 2 આવવાની પણ સંભાવના છે કે એ ઠરાવ આવે અને એમાં શું નીતિ નિયમો છે કે કઈ રીતે છે. અત્યારનું માળખું, અત્યાર સુધી જે માળખું હતું એ આપણે વાત કરી કે પેપર સ્ટાઇલ આ મુજબની છે, આવી આવી તૈયારીઓ કરવી જોઈએ. પણ ઠરાવમાં જો થોડો ઘણો ફેરફાર આવ્યો તો આપણે એ પ્રમાણે ચાલવાનું. અને એની વેલિડિટી મેડમ યસ, 2011 થી જ્યારે આ ટેટ 1 2 ટાટ 1 2 શરૂ થયા ત્યારે 5 વર્ષની વેલિડિટી હતી શબ્દ વાપરું છું કે એ સર્ટિફિકેટ 5 વર્ષ સુધી વેલિડ ગણાયું. હવે એ જે મર્યાદા હતી એને કાઢી નાખી છે. એટલે તમે પાસ કરેલું હશે તો તમે ગમે ત્યાં સુધી એ અપ્લાય કરી શકશો સર્ટિફિકેટ. વય મર્યાદા આવે છે કે 18 થી લગભગ 38 વર્ષ સુધીની વય મર્યાદા હોય છે. પછી ઠરાવ આવે અને એમાં કઈ વય મર્યાદા મૂકે છે એ જોવાનું રહે. અનામત છે, ઓપનમાં આવતા હોય છે અને જે કેટેગરીમાં આવે છે એમને +5 નો ફાયદો થતો હોય. સ્ત્રી અનામતમાં આવે છે તો +5, હેન્ડીકેપ છે, ત્યક્તા છે, વિધવા છે તો +5. તો એ રીતે એની વય મર્યાદા 18 થી 38 ની હોય છે. અત્યાર સુધી એ રીતે થયું છે. 2017 ની જે ભરતી થઈ એમાં એ રીતે હતું કે 35 સુધીની અને પછી પ્લસ સ્ત્રી અનામત હોય તો +5 એટલે 40, કેટેગરીમાં આવતા હોય તો +5, હેન્ડીકેપ હોય તો +5 એ રીતે. હવે પછીની ભરતી આવે અને એનું નોટિફિકેશન આવે, એનો ઠરાવ આવે, એમાં કેટલી વય મર્યાદા છે એ ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું. તમારા લોકોને કઈ પ્રશ્ન હોય? યસ, બીએસસી કમ્પ્લીટ કરેલું છે, બીએડ ના લાસ્ટ સેમમાં છું. રાઈટ. તો હમણાં ભરતી આવે તો હું એપ્લાય થઈ શકે? અત્યારે લાસ્ટ સેમમાં સેકન્ડ સેમ સેકન્ડ સેમમાં હશે. સેકન્ડ સેમની એક્ઝામ હજુ બાકી છે. હા, બાકી છે. જો હમણાં જ આવી જાય 2 મહિનામાં તો અપ્લાય ન થઈ શકે. ચોથું સેમેસ્ટર કન્ટિન્યુ હોય તો તો તમે અપ્લાય યુપીએસસી કરી. ટાઈપનું યસ લાસ્ટ સેમમાં હોય. યસ યસ લાસ્ટ સેમ તમારું કન્ટિન્યુ હોય તો તમે અપ્લાય કરી શકો. તો એમએડમાં એ જ રીતે હશે ને? એમએડનું સેકન્ડ સેમ છે. યસ. તને માર્ક્સ ગણાય કે નહીં? હા. એમાં એમ જ સેમ જ હા. થાય ને? ટાટ 1 અને ટાટ 2 માં 5 પોઈન્ટ એમએડ ના કાઉન્ટ થાય છે. ટાટ 1 માં જો હોય તો અને ટાટ 2 માં હોય તો 5 ગણાય. એટલે રિઝલ્ટ આવી ગયું હોય તો પ્લસ થાય. હાજી બોલો. એમમાં બીએડ છું તો કઈ એક્ઝામ આપી? ટેટ 2 કે ટાટ 1 2? એમ તો માસ્ટર હા, તમે ટેટ 2 આપી શકો એસએસ સબ્જેક્ટ સાથે, કોમર્સ છે એટલે. બરાબર. અને ટાટ 2 આપી શકો 11 12 માટે. એના ખર્ચ અકાઉન્ટ અકાઉન્ટ બીએ. હા, તમારો મેઇન સબ્જેક્ટ જે હોય એ બીએડ ની મેથોડોલોજીમાં મેઇન સબ્જેક્ટ તમારો અકાઉન્ટ હોય તો 11 12 માટેનું અકાઉન્ટ તમારે તૈયાર કરવાનું થાય. એ જ રીતે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ 11 12 માટે ટાટ 2 માટે અપ્લાય કર્યું હોય તો એમને પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા, ગુજરાતીના બંને પુસ્તકો, હિન્દીના બંને પુસ્તકો અને ઇંગ્લિશના બંને પુસ્તકો કરવાના થાય. ટાટ 2 100 માર્કે પાસ થાય છે. અને ટાટ 1 2 બંનેમાં 100 માર્કે પાસ. પણ હા, પહેલામાં 82. હા, 90 જનરલ માટે 90 છે અને કેટેગરીમાં હોય તો 82 છે. અને એમનું બીએડ કરેલું હોય તો જેમ તમે કીધું કે એકાઉન્ટ બીએડ મેઇન જે સબ્જેક્ટ તમારો હોય એમાં એટલે તમે 50 20 નું જે માર્ક કીધું એમાં 50 માર્ક વાળું છે એમાં એકાઉન્ટ અને 20 માર્ક વાળું છે એમાં બીએડ. એવી રીતે હશે ને સબ્જેક્ટ એ બે કરવાના? તમે શેની ટાટ 2 ની વાત કરો છો ને? તમારો મેઇન સબ્જેક્ટ અકાઉન્ટ છે તો માત્ર અકાઉન્ટ. હા, 11th અને 12th નું અકાઉન્ટ. તો મેથડ આવશે ને? હા, 20 માર્કમાં મેથોડોલોજી આવે, અકાઉન્ટ મેથડ. યસ. હવે કઈ પ્રશ્ન હોય આપને તો?
એની તૈયારીનું આયોજન મેડમ કઈ રીતના કરવું જોઈએ? સમય એને કેવી રીતના ફાળવવો જોઈએ? લગભગ એક્ઝામ જાહેર થાય પછી ત્રણ માસનો તો કદાચ સમય મળે, પછી તો ગવર્મેન્ટ ઉપર નક્કી નહીં કાંઈ, પણ જુલાઈમાં જાહેર થશે તો 100% છે. જો હજી તૈયારીઓ શરૂ ન કરી હોય તો બીજા વિભાગથી તૈયારી સ્ટાર્ટ કરી દો. એટલે ઘરે તમે બીજા વિભાગની તૈયારી કરો અને કોઈ ક્લાસીસ સાથે તમે જોઈન્ટ છો તો ત્યાં તમને પહેલા વિભાગની તૈયારી થવા મળે. એટલે બંને વિભાગ છે એ પેરેલલ નોટિફિકેશન આવે એ પહેલા કમ્પ્લીટ થઈ જાય. અને નોટિફિકેશન આવી જાય, જાહેરાત આવી જાય પછી તમે માત્ર એનું રિવિઝન કરો. એટલે ઘણા મને પૂછતા હોય છે કે મેડમ અમારે હજી અમે કંઈ કર્યું જ નથી તો અમે ક્યાંથી શરૂ કરીએ? એટલે મારે પહેલો પ્રશ્ન હું એ પૂછું કે ટેટ 1 માટે કે ટેટ 2 માટે? એટલે એમ કે ટેટ 2 માટે. એટલે હું એમને કહું છું કે ધોરણ 6 થી 8 ના પુસ્તકો છે તમારા બે વિષયના તમે વાંચવાનું શરૂ કરી દો. અને વિભાગ 1 માટે તમે કોઈનું માર્ગદર્શન મેળવો અથવા તો કોઈ ક્લાસીસ સાથે જોઈન્ટ થાવ જેથી તમને પ્રોપર માર્ગદર્શન કે ગાઈડન્સ મળી શકે. ટૂંકમાં ગવર્મેન્ટની જાહેરાતની રાહ ન જોવી જોઈએ. બરાબર. આપણે પૂર્વ તૈયારી કરવી જોઈએ. તરસ લાગે ત્યારે કૂવો ન ચૂકવો જાય. એટલે પહેલેથી જ તમારું શરૂ થઈ જવું જોઈએ. બધા તજજ્ઞો આમ જ કહે છે, તમે કદાચ સર્ચ કરશો તો પણ એ બધાનો મત એવો જ છે કે આપણે શું કરીએ છીએ કે ડેટ જાહેર થઈ જાય ને પછી આપણે જાગીએ છીએ. પણ ખરેખર બીએડ પૂરું થઈ ગયું, આપણે જોબ કરતા હોય તો સાથે સાથે આ તૈયારી કરવી જ જોઈએ. લક્ષ્ય જ આપણું એ હોવું જોઈએ કેમ કે બીએડના 5 જ પોઈન્ટ ટાટ 1 2 માં ગણાય છે. એટલે આપણો મેઇન ફોકસ, આપણું મેઇન લક્ષ્ય 70 તરફ છે, ટાટ 1 2 તરફ હોય. એટલે બીએડની સાથે સાથે તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ હોય આમ તો, પણ નથી કરતા તો હવેથી એ શરૂ કરી દેવું જોઈએ. અને એમ જ માનવાનું કે 1 મહિના પછી એક્ઝામ છે અને 1 મહિનો એટલું ફોકસ કરી લો કે લગભગ. પણ સર કહે છે એમ કે ઘણા લોકો એવું કરે છે કે જાહેરાત આવશે પછી બધેથી બુક્સ ભેગી કરે, મટીરિયલ ભેગું થઈ જાય પછી એ ખોલવાનો સમય નથી રહેતો, ત્યાં એક્ઝામ પૂરી થઈ જતી હોય અને એ સ્કોર નથી જ કરી શકતા. સ્કોર એ લોકો જ કરી શકે છે, ગવર્મેન્ટમાં એ જ લાગી શકે છે જે અત્યારની તૈયારી છે. એટલે એનું કહેવાનું, મારો કહેવાનો મિનિંગ એ નથી કે તમે 18 કલાક મહેનત કરો, રોજની 4 કલાક લઈ લો. અત્યારે આપણને એવું ખ્યાલ છે કે 2 મહિનામાં મે બી આવવાની સંભાવના છે તો રોજની 4 કલાક લઈ લો. પહેલા વિભાગ માટે 2 કલાક, બીજા વિભાગ માટે 2 કલાક, અને પછી ધીમે ધીમે સ્કોર કરતા જાઓ, ટુ ધી પોઈન્ટ એ મટીરિયલ બનાવતા જાઓ, પોઈન્ટ ટપકાવતા જાઓ, જેથી એક્ઝામ સમયે માત્ર એ રિફર કરવાનું જ રહે અને એ રીતે તૈયારી છે એ વધારે સારી. હવે આપણે કોઈ પ્રશ્ન હોય, આપણને એક તો પરીક્ષાનું પૂરેપૂરું માળખું, એનું માર્કિંગ, આ બધી સમજ મેડમે આપેલી છે. છતાં પણ કોઈ તૈયારી સ્વરૂપે કેવી રીતના કરવી જોઈએ, ત્યાં પુસ્તકો વાંચવા જોઈએ, એની જો કે આમ તો ચર્ચા મેડમે કરી દીધી છે કે કયા પાર્ટ ઉપર તમારે કેવી રીતના ભાર આપવો જોઈએ. આ સિવાય કંઈ તમારા મનની અંદર પ્રશ્નો હોય તો આ બધું પૂછી શકો છો. મેમ, હવે જ્યારે આપણે બીએડ કરતા હોય, સપોઝ મેં કર્યું તો એને ઘણો ટાઈમ થયો, તો ત્યારે જે મટીરિયલ યુઝ કરતા હોય કે ધારો કે ત્યારે નીરવ પ્રકાશનનું કરતા હોય તો એના પછી એક્ઝામ ગઈ અને અત્યારે પ્રિપરેશન કરતા હોય તો એ કંઈક બીજા પબ્લિકેશનમાંથી કરતા હોય તો એમાં પાછું કન્ફ્યુઝન થાય છે કે કરવું શું ખરેખર. કેમ કે આ બધા રેફરન્સ પુસ્તકો છે, રેફરન્સ બુક છે. એટલે સંદર્ભ પુસ્તકો તો તમે એકારે 6 બુક લો તો બી તમને બધામાંથી અલગ અલગ જ મળવાનું છે. એટલે દરિયો જ છે ને એ આપણે ક્લિયર કરવાનું છે. ને એટલા માટે તો કોઈ ક્લાસીસ કે ઓથેન્ટિક માહિતી જ્યાંથી મળે છે એનો આપણે આગ્રહ રાખીએ કે હું તમને એટલું કહું કે કોઈ શિક્ષક જ્યારે વર્ગમાં ભણાવવા આવે, અધ્યાપક વર્ગમાં ભણાવવા આવે ત્યારે એક રેફરન્સ બુક લઈને ભણાવવા નહીં આવે. એ 5 રેફરન્સ બુક છે એને પ્રિફર કરશે. એ 5 માંથી જે સારું લાગે છે એ પછી પીરસશે વિદ્યાર્થીઓને. તો કોઈ ક્લાસીસમાં પણ એવું બનતું હોય છે કે જે ફેકલ્ટી છે એ 5 જગ્યાએથી સારું સારું મેળવી અને એમાંથી જે બેસ્ટ છે એ આપવાનો પ્રયત્ન કરતા. પણ એ બધાનું મૂળ તો મેડમ આમ જોયું તો એક જ છે ને, એ ટેક્સ્ટ. યસ, ટેક્સ્ટ બુક ઉપરથી સંદર્ભ પુસ્તકો છે એ બહાર પડતા હોય છે. આ પછી એમાં એવું આપણે કરવું જોઈએ કે જે પેપર સ્ટાઇલ છે આપણી, બરાબર છે, એ પેપર સ્ટાઇલ મુજબ પ્રેક્ટિસ થવી જોઈએ અને એ ક્લાસીસમાં થઈ શકે. પ્રેક્ટિસ મેન છે, સમયગાળો છે, એમસીક્યુ છે, તો એના માટે
ઘણી વખત આ બધી જે શિક્ષક અભિયોગ્યતાના પોઈન્ટ ને બધા આવે છે જે તાર્કિક, બરાબર છે, એમાં આપણે ઓન ધ સ્પોટ આન્સર આપવાનો હોય છે. તો આપણે આમ ગમે એટલું વાંચેલું હોય પણ એ તર્ક શક્તિથી જવાબ આપવો છે, સેમ જ લાગવાના છે આન્સર આપણને. ત્યારે જો પ્રેક્ટિસ હોય ને તો એ કામ કરી જાય. ઊંડાણપૂર્વકનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ, તો કન્ફ્યુઝન ક્રિએટ નહીં થાય અને શ્યોર ઉત્તર છે આપણે મેળવી શકીએ. ફોર એક્ઝામ્પલ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે, ટાટ 2 માં પહેલા વિભાગમાં પૂછાય તો શૈક્ષણિક મનોવિજ્ઞાન માટે તમે કેટલાય રેફરન્સ બુક તમે વાંચો, તમને બધેથી અલગ અલગ માહિતી મળશે. પણ અત્યારે આપણી પાસે સમય ઓછો છે તો એના માટે તમે બીએડ નું મટીરીયલ લઈ લો. બીએડ નું જે CC1 છે, બાલ્યાવસ્થા અને વિકાસ, એ તમે ડીપમાં વાંચી લો, મે બી એમાંથી તમને પૂરતી માહિતી મળી છે. એ જ રીતે પીટીસીમાં જે જનરલ પેપર આવે છે સાયકોલોજીના, એ તમે લઈ લો તો પૂરતી માહિતી મળી છે. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન છે તો એ પીટીસી અને બીએડ બંનેમાં આવતું હોય તો એ લઈ લે તો એ ખ્યાલ આવી જાય. એટલે અત્યારે આપણી પાસે પીટીસી કર્યું છે તો પીટીસીના બધા જ પુસ્તકો, બીએડ કર્યું છે તો બીએડના બધા જ પુસ્તકો, એ બધું જ ઝીણવટપૂર્વક લઈ લઈએ તો મોટા ભાગની બાબતો છે એ આપણને ક્લિયરલી મળી. કેમ કે શૈક્ષણિક મનોવિજ્ઞાન માટે યા સાયકોલોજી માટે તમે જોશો તો કેટલા રેફરન્સ બુકની તમને લાઈન થશે. તમે ખાલી સર્ચ કરશો તો ઢગલો માહિતી મળશે. એ બધું વાંચવાનો અત્યારે સમય નથી, પણ એકવાર તમે જેમાંથી પસાર થઈ ગયા છો એમાં તમે જો ડોક્યુ કાઢશો તો તમને એમાંથી ઘણું યાદ રહી જશે અને મળી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. એકલવ્ય એકેડેમી રાજકોટ આપને હૃદયપૂર્વક, અંતઃકરણપૂર્વક આપનો આભાર માને છે કે અમારા વિદ્યાર્થીઓને આપે ટેટ અને ટાટમાં મૂંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન આપ્યું અને જે કંઈ મનની અંદર ઉદ્ભવતી શંકાઓ છે દૂર થાય. માળખા પ્રમાણે, પરિરૂપ પ્રમાણે જો તૈયારી કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. તો ગીતાંજલિ બીએડ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર શિલ્પા ઘોડાસરાનો આ તકે એકલવ્ય એકેડેમી ખૂબ આભાર માને છે અને હું માનું છું કે આજનો આ સેમિનાર આપને યોગ્ય માર્ગદર્શન તરફ લઈ જશે, ગાઈડ બનશે અને આપ જરૂર સફળતા પ્રાપ્ત કરશો. અસ્તુ. નમસ્કાર.